હાલો તરબૂચ સુધારી નાખું ને જસુમાસી ઘરે જોઈ અને એના ફ્રીજમાં તરબૂચ રાખી આવીશ એટલે હાંજ થાય ને તો એકદમ ઠંડુ થઈ જાય પછી હાંજે બધાય ભેગા મળીને તરબૂચ ખાવું. ભૂમિબેન લ્યો આવી ગયા. અમારા ઘરમાં કાંઈ પણ ખાવાની વસ્તુ આવે એટલે આરતીબેન આવી જ જાય. તરબૂચની તો સુગંધય ન આવે તોય આવી ગયા. બોલો આવો આરતીબેન. ને ભૂમિબેન તમે તરબૂચ લીધા લાગે કા? હઅન હું તો ભૂમિબેન કોઈ દી તરબૂચ લવ જ નહીં. કેમ? તમે કેટલા કિલો લીધું? 20 કિલો લીધું. અરે ભૂમિબેન મેં અમને 15 કિલો એક તરબૂચ લીધું ને. હા બોલો હે ને હાવ ધૂળ કોડ્યું, હાવ મોરું મસ્ત. તમારા ભાઈ ક્યાં ફેંક્યા પછી હું મેં ફેંકી દીધું. આરતીબેન તમને એક વાત કહું, હા દુઃખ નો લગાડતા હો. હા તમે હે ને આરતીબેન હાવ સસ્તા મહિલા લઈ લેતા હોય તરબૂચ એટલે ઓલા કોઈ નો લે ને ઈ છેલા હોય ને હાવ નાના નાના તવાઈ ગેલા લેતા હોય. આ અમારા જેવા તરબૂચ લે. તમે માનજો ને આ તરબૂચ છે ને આ નાનું હે, મોટા તરબૂચ તો ખાઈ દે એમ. તો મોટા તરબૂચ તો ખાઈ ગયા. આરતીબેન હું તો સાચું કહું, આ તરબૂચ લ્યો ને ખાવ. ઉનાળો કેવો હે, લૂ લાગી જાહે તો ઝાડા થઈ જાહે. અરે ભૂમિબેન મને હું લૂ લાગતું તો હું કાયમી બપોરે એક ડુંગળી ખાવ. બોલો હવે લાગે લૂ? હારું લ્યો. ભૂમિબેન તમે અત્યારે કા સુધારો? ફ્રીજમાં મેં કીધું મૂકી દઉં ને, મેં કીધું તો હે ને ઠંડુ થઈ જાય એકદમ, તો સાંજે બધાને ભેગા બેહીને ખાવાની મજા આવે એટલે. તો ભૂમિબેન તમારે તો ક્યાં ફ્રીજ જ છે? હું જસુમાસી ને મૂકી આવીશ હમણાં. જો તો ખરા સુધારી લઉં ને એટલી જ વાર હે. જસુમાસીને મૂકવા જવાતું હોય છે કા? થોડાક નાના કરો. જસુમાસીને ભૂમિબેન તમે મૂકવા જાઓ ને એનો જીવ કેવો હે, એની નજર લાગી જાય તો તમે માંદા પડી જાઓ. મસાલો નથી? ના મસાલો નથી. ઉમ્ર સારી તો ભૂમિબેન તમારી વાત હાવ સાચી છે. મારે તો હે ને બધા એવા જ પાડોશી મહિલા એક થી એક ચડિયા હતા. ભૂમિબેન મેં તમને કોઈ દી ના પાડી મારા ઘરે મૂકવા આવવાની તરબૂચ? તમે પણ જસુમાસી વાળા જ થાવ, તમે ન્યા જ બધું મૂકવા આવો. મારું તો ફ્રીજે કવડું મોટું છે, તમને તો ખબર જ છે ને, ખાલી જ હોય તોય તમે આવો નહીં. એક કામ કરો ભૂમિબેન, હવે હું જાઉં ને તો તરબૂચ લેતી જાય. તમારું આરતીબેન ઘડીક વાર મોઢું બંધ રહે હે તો આ ફ્રીજમાં તરબૂચ ઠંડુ થાય ને. ભૂમિબેન તરબૂચ ઠંડુ થાય કે ના થાય પણ ડીશ ઠંડી થાશે, અને ડીશે ઠંડી થાય મારું પેટે ઠંડુ થાશે.